તો સ્વાગત છે મારું બ્રિટિશ એમિરેટી વાળા બ્લોગની અંદર. મારા કલેજાઓ બીજી વાર આવવા માટે આભાર ને આપણે સહારા ખાલી 5 રૂપિયાની અંદર બ્રિટિશ એમિરેટરી ભમવા માટે કે જે ટાઈપનો હોય છે વગેરે વગેરે. તો નોનીથી નોની માહિતી આપણે ફૂલ ડિટેલની અંદર દેશો કે ચા કે નાસ્તો કરે કે ચા કર્યો ચટલાની અંદર પડ્યું બધું રેડી. તો રૂમેથી નીકળ્યા છે પણ બ્રિટિશ એમિરેટી અહીંથી હેરતી સિટી છે. હેરતી એટલે ઘણી બધી સિટી છે. તો આપણે પહેરીને એથી મોજડી અને મોજડી પહેરીને જેવા નેસા ઉતરે એ વોંધ બાઇક પીડ્યું હતું પણ બાઇક લઈને આપણે જવાનું થતું નથી. તો અત્યારે સુરતનું મસ્ત એવું ઠંડુ વાતાવરણ છે ને આપણે તો સુરતના મસ્ત એવા વાતાવરણની અંદર આપણે સવારે ચાર્જિંગ દેવા માંડે આપણા ભાઈબંધ સંજ્યાને. તો થોડા આગળ જ્યાં હતું સાંઈ બાબાનું મંદિર ને હોય ઠંડો વાયરો આવતો હતો એટલે અમે કીધું ઉપર થોડો કેમેરો ચેક કરી નાખ્યો તો કમ ઘાટ એવો વરસાદ ચડ્યો તો માથે. કીધું વર્યો છે તો અમે નીકળી ગયા આગળ. ઓફિસે તો ચાર્જિંગ જેવા આવ્યો હતો પણ અહીંયા મળ્યા વિશાલભાઈ અમે બધા બેઠા હતા પરેશ કરતા હતા. કીધું ચા બા મંગાવો. એ કે તમે મંગાવો. કીધું અમારી પાસે તો પૈસા નથી પણ તમે મંગાવો. તો થોડી વાર વાતાના વડા કરતા અહીંયા હાલી દીધા 20 રૂપિયા. એ કે જો કે તમે લેતા હો તો આપણે નીકળી જાય બારે ચા લેવા માટે અને ચા લઈને આપણે પહોંચી જાય બગ. તો આપણા હાથમાં ચાની થેલી હતી ને આપણે બ્રિટિશ એમિરેટી બ્લોગ બનાવવા જવાનું એટલે થતું હતું મોટ ગેટ પાસ. સિક્યોરિટી વાળા કાકા પાસે ગેટ પાસ ચાલીને આપણે નીકળી જાય બારે. જેમ કે આપણે જવું છે એમિરેટરી બ્લોગ બનાવવાના. તો જો તમારે બ્રિટિશ એમિરેટરી જવું હોય તો આવી જવાનું હોય કે કતાર ગામની અંદર 4 ભુજા કરીને ટી સ્ટોર છે આવ્યો અહીંયા કને હોય કે આવીને ગમે તેને પૂછો તમને પહોંચાડી જશે બ્રિટિશ એમિરેટરી. તો હવે આપણે શુભ પગલા અંદર પાડીને આપણે અંદરનો વ્યૂ બધામાં જોઈ લો ત્યારે મસ્ત મજાનો છે. સાહેબ ભાઈનો બીજું બધું તો ઠીક છે પણ 400-500 વર્ષ જૂનો હોવા છતાં પણ એવું મજબૂતાઈથી ઉભો રહ્યો છે ને આપણો તો આજકાલનો મકાન ઓવર હે નહીં થતા મારા હાણા પડી જાય છે. તો એ વાત ઉપર હેડો બેકગ્રાઉન્ડ મ્યુઝિક કરું છું ચાલો. આ બધું છે બ્રિટિશ એમિરેટરીનું પાછળનું બેકગ્રાઉન્ડ એ છે જોરદાર એન્ટિક છે ને ઘણું જૂનું અને પૌરાણિક છે કે જેને ઇન્ટરેસ્ટ હોય જૂના બધી વસ્તુ જાણવાનો એ બધાને આવવા માટે મસ્ત. સાહેબ અંગ્રેજો તો વહેલા આપણે બધાને છોડી જાતી રહી પણ એની કબ્ર રહી ગઈ છે. પણ મને હવે એવું લાગે છે કે કબ્ર જાતી રહી એમ છે. જો બાજી જો સુરતમાં હો ને કતાર ગામની અંદર તમે રહેતા હો કે આવ્યા હો તો અહીં બ્રિટિશ એમિરેટરી નામનો મસ્ત છે હોય કે ફોટો શૂટ માટે કે આમ પૌરાણિક છે જોવાની મજા આવે એમ છે.
બીજું બધું તો ઠીક છે, પણ બધી કબરોની અંદર ઉપર નોમ ને બધું લખેલું હતું, પણ આ કબરો ખોદેલ હતી કે શું હતી કોઈ મને ખબર ના પડી. એટલે કીધું વિડીયો બનાવો ને તમે કોમેન્ટ બીજી કરજો કે આ શું છે, ચમ ખોદેલ છે. કોઈ મને તો આમાં કોઈ ટપો વિડીયો નહીં ભાગી મને. હતું 2 માળનું તો આપણને એવું છે કે ઉપર થઈને ચડતા, પણ સાહેબ આપણી હારે કાવતરું થઈ ગયું. જેમ કાવતરું અલ્યા તો આવડો મોટો તાળો ઠોચ્યો છે, ઉપર જવું તો જવું સીધી. તો આ વિડીયો બનાવવા વાળા આઈએમ પોતે ને આપણા મોબાઈલથી જ બનાવે છે. આપણી પાસે કેમેરો બેમેરો નથી, પણ તમારા સપોર્ટના લીધે એક દાડો મને એવું લાગે કે તો આપણો વિડીયો અહીં થાય છે પૂરો ને આપણે છેલ્લે કૂતરાને કરી નાખ્યું હેરાન. તો એણે મોડી ગાડીને જોઈ લીધું, અલ્યા આ ચિયો છે. તો આ છે મસ્ત મજાનો વ્યૂ ને હવે આપણે જહારા છેલ્લી વીનો વ્યૂ બતાડીને પાછા. અને પાછા જવાનું એક જ કારણ છે કે કોઈ હતું નહીં બ્રિટિશ સેમેટ્રીમાં. હું એકલો જ હતો તો આવતો તો કંટાળો, તો આપણે ગેટ બીજો તો ખોલો જ પીડ્યો હતો, તો નીકળી ગયા બારે. ને બારે આવ્યા તો તમને એવું છું બહારનો વ્યૂ બતાવી નાખું. તો આ છે બહારનો વ્યૂ અને ઓય કને લખેલું છે બાકીની અંદર સુરક્ષા સ્મારક, એટલે આપણે વાંચતા ઓછું ભાવે બીજું કંઈ નહીં. અને બાકીની અંદર આ બહારનો વ્યૂ છે. અને હવે જહારા આપણે પાછા. તો પાછા જવાની પહેલા એક વિનો આપણે કેમેરો કર્યો મોઢા હમીને આપણે નીકળી જવા પાછા જવા માટે. હો બાકી તો આપણે પાછા જતા હતા રૂમ બાજુ. અને સાહેબ મેદ ગાડું એક જણો હમું કરતો હતો. ગાડું એટલે બળદ ગાડું નહીં, આ તો મોણા ફેરવે એ ગાડું. હમણાં આટલારી જેવું દાવે અહીંથી જરીક જેવો આગળ નીકળે ને એ જ સિટી બસ આવતી હતી. રોજ તો એક આવતી હતી, આજ તો 3 લાઈનની અંદર હતો. તો મસ્ત મજાનો વિડીયો બનાવી નાખ્યો. અને સાહેબ તમારા 5 રૂપિયાના ચેલેન્જના કારણે આજ ભાઈડા હેડતા હતા હેડતા એટલે આમ ખતરનાક ગરમી પડે હો બાકીની અંદર. અને મોડ કરતા આપણે પહોંચી જશે આપણી રૂમે. દરવાજો કૂટ્યો છે, ખોલતા સુધી કીધું થોડી વાર મોજડી ઉતારી નાખો. અને મોજડી ઉતારીને અંદર રૂમમાં જાય એવો જ બાલ્કનીનો વ્યૂ જોયો તો એક મચ્છર મારવાની. તો મિત્રો આપણે તો 5 રૂપિયાનું રાખ્યું હતું કે 5 રૂપિયામાં બ્રિટિશ એમ્બ્રોઇડરી લઈને આવશે, પણ આપણે તો મફતમાં લઈને આવ્યા. તો આવા નવા બીજા વિડીયોની અંદર મળશો, નવા વિડીયોની અંદર. જય માતાજી.